જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ. સ્થાન ગામ મોટી ખડોલ, મહુદા, ડાકોર રોડ. સમય બપોરે 2 થી 5. નિશિતાબેન પોતાના કાર્ય દ્વારા નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું છે અને હજારો છોકરીઓને ટેકો આપ્યો છે. તેમણે 51,600થી વધુ છોકરીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરવા માટે લગભગ 5.92 કરોડ એકત્ર કર્યા છે, જેથી ગરીબીને કારણે શિક્ષણ છોડી શકાય નહીં. નિશિતા રાજપૂત એક ભારતીય સામાજિક ઉદ્યોગ સાહસિક છે અને શિક્ષણ કાર્યકર્તા છે, જેમણે પોતાનું જીવન ગરીબ છોકરીઓના સશક્તિકરણ માટે સમર્પિત કર્યું છે. તેઓ શિક્ષણના લાંબા ગાળાના પ્રભાવમાં માને છે. તેઓ કહે છે કે પાણી અને ખોરાક કામચલાઉ રાહત આપે છે, પરંતુ શિક્ષણ પેઢીઓને પરિવર્તિત કરે છે. 29 વર્ષની ઉંમર સુધીમાં નિશિતાએ 34,500 છોકરીઓના જીવન પર અસર કરી હતી. શિક્ષણ, ખોરાક અને રોજગારની તકો પૂરી પાડી હતી. તેમણે તેમના પરિવારોને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાતરી કરી છે કે તેમના કાર્યના લાભો વ્યક્તિગત બાળકોથી આગળ સમગ્ર સમુદાયો સુધી ફેલાય છે. સામાજિક કાર્ય પ્રત્યેના તેમના પ્રારંભિક અનુભવે તેમના મૂલ્યોને આકાર આપ્યો. બાળપણમાં તેઓ તેમના પિતા સાથે વડોદરાની શેરીઓમાં ફરતા, બેઘર લોકોને ભોજન આપતા અને અનાથ બાળકોને ભોજન, આશ્રય અને શિક્ષણ સાથે ટેકો આપતા. આ અનુભવોએ તેમનામાં નાનપણથી જ સામાજિક ઉત્થાન પ્રત્યે પ્રતિબદ્ધતા જગાવી. નિશિતાએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પોતાને સજ્જ કરવા માટે સ્નાતક કર્યું. તેણીએ સ્નાતક પછી માનવ સંસાધનમાં માસ્ટર્સ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો. 2010માં તેણીને એક 14 વર્ષની છોકરીનો સામનો કરવો પડ્યો, જેને શાળાએ જવાને બદલે કામ કરવાની ફરજ પડવામાં આવી. આનાથી તેણીને ખાસ કરીને છોકરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા મળી. તેણીએ તેના પિતાના સમર્થનથી તે છોકરીને મદદ કરીને શરૂઆત કરી અને ટૂંકા સમયમાં જ તેણીની પહેલને 150 વધુ છોકરીઓ સુધી વિસ્તારી. આજે તેઓ મહારાણી સ્કૂલ, RNK પદ્ય હાઈસ્કૂલ અને શ્રી વિદ્યાલય સહિત 140થી વધુ બિનનફાકારક શાળાઓ સાથે સહયોગ કરે છે, જે વંચિત બાળકો માટે સસ્તું શિક્ષણ પ્રદાન કરે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તકો ઊભી કરે છે.